તો આ તરફ બારડોલી શુગરની ચૂંટણીમાં ઉલટફેર પછી નવો વિવાદ થયો છે। બારડોલી વિધાનસભાના ધારાસભ્ય લોકોના રોષનો ભોગ બન્યા છે। લોકોએ ધારાસભ્ય ઈશ્વર પરમારને ધક્કે ચડાવ્યા। બારડોલી શુગર વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં પરિવર્તન પેનલની જીત થઈ છે। કોંગ્રેસના તરુણ વાઘેલાએ બારડોલીના ધારાસભ્ય સામે જીત મેળવી છે। ધારાસભ્ય ઈશ્વર પરમારને હરાવી અને તરુણ વાઘેલાએ બાજી મારી છે। તો બારડોલી શુગર મિલની ચૂંટણી જેનું પરિણામ હવે આવ્યું છે અને ખૂબ મોટો ઉલટફેર સર્જાયો છે। અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે। નિર્મલ, બારડોલી શુગરની આ ચૂંટણી કે જ્યાં એક મોટો ઉલટફેર, ખુદ ધારાસભ્ય જેમની હાર થઈ છે અને ત્યારબાદ લોકોનો રોષ પણ ભભૂકી ઉઠ્યો હતો, શું સ્થિતિ? ચોક્કસથી જે હાલ તો જે લોકો હતા એ લોકો વિજય સંઘર્ષમાં નીકળી ચૂક્યા છે અને પરિસ્થિતિ શાંત પડી ગઈ હતી, પરંતુ આજે બારડોલી શુગરની જે ચૂંટણી હતી તે યોજાઈ। મતદાન આજે ચાલુ થયું હતું, વહેલી સવારથી જ આ મતદાન મતગણતરી શરૂ થઈ હતી। સહકાર પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે આજે ચૂંટણી જંગ યોજાયો હતો, જેમાં પરિવર્તન પેનલે બાજી મારી છે। જે ચૂંટણીમાં ઉભેલા તમામ 14 ઉમેદવારો છે, 14 ઉમેદવારો વિજય થયા હતા, જ્યારે એક જે ઉમેદવાર હતો એ બિનહરીફ થયો હતો। જ્યારે ચૂંટણી પતી ત્યારબાદ ઈશ્વર પરમાર તથા તેમના સમર્થક ઉમેદવારો હતા, ભાવેશ પટેલ હતા, તેઓ જયારે બહાર નીકળી ગયા હતા ત્યારે જયારે જે સભાસદો બહાર ઉભા હતા તેઓએ હુરિયો બોલાવ્યો હતો અને જયારે ઈશ્વર પરમાર ટોળામાંથી બહાર પાસ થઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ કાકરી ચાલુ કર્યો હતો અને તેઓને ધક્કે ચડાવ્યા હતા, જે કારણે ઈશ્વર પરમાર લાલડુમ થયા હતા। ઉલ્લેખનીય છે કે ઈશ્વર પરમારની પણ આ ચૂંટણીમાં હાર થઈ છે। જે તેમના હરીફ ઉમેદવાર તરુણ વાઘેલા હતા તેઓ વિજય થયા છે, ત્યારે પોલીસ પણ તાત્કાલિક પહોંચી ચૂકી હતી અને તેઓને કોર્ડન કરી જે ઈશ્વર પરમાર તથા તેમની સાથેના જે ઉમેદવારો હતા તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા। જી બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે।